હેલો ફ્રેન્ડ્સ, વેલકમ બેક ટુ અવર યુટ્યુબ ચેનલ. મિત્રો, આ વિડીયોમાં આપણે ગવર્મેન્ટ એક્ઝામ માટેના જીકેના પ્રશ્નો જોશું. ક્વેશ્ચન નંબર 21. ગાંધીજીના મોટા પુત્ર હરિલાલ. ઉપર લખાયેલ પુસ્તક કયું છે? ઓપ્શન એ પ્રકાશનો પડછાયો, ઓપ્શન બી પ્રકાશપુંજ, ઓપ્શન સી પ્રકાશ કિરણ, ઓપ્શન ડી આપેલ તમામ. અને આપણો રાઈટ આન્સર આવશે ઓપ્શન એ પ્રકાશનો પડછાયો. ક્વેશ્ચન નંબર 22. દુનિયાનો સૌથી ઊંડો મહાસાગર કયો છે? ઓપ્શન એ હિન્દ મહાસાગર, ઓપ્શન બી આર્કેટિક મહાસાગર, ઓપ્શન સી એટલાન્ટિક મહાસાગર, ઓપ્શન ડી પેસિફિક મહાસાગર. અને આપણો સાચો આન્સર આવશે ઓપ્શન ડી પેસિફિક મહાસાગર. ક્વેશ્ચન નંબર 23. યુક્રેન અને રશિયાની વાટાઘાટો માટેનો મિન્સ્ક-1 નામનો કરાર કયા વર્ષે થયો હતો? ઓપ્શન એ 2005, ઓપ્શન બી 2014, ઓપ્શન સી 2020, ઓપ્શન ડી 2025. અને આપણો સાચો આન્સર આવશે ઓપ્શન બી 2014. ક્વેશ્ચન નંબર 24. કીબોર્ડમાં અક્ષરોમાં પ્રથમ લાઇનમાં ડાબેથી જમણો ક્રમ કયો છે? ઓપ્શન એ ASDFG, ઓપ્શન બી QWERT, ઓપ્શન સી ZXCVB, ઓપ્શન ડી POIUY. અને અહીંયા આગળ મિત્રો ક્વેશ્ચન એવો છે કે કીબોર્ડની અંદર છે એ જે પહેલી લાઈન હોય કેરેક્ટરની એમાં ડાબી બાજુથી જમણી સાઈડ છે એ કયા અક્ષરો હોય છે? તો આપણો રાઈટ આન્સર આવશે ઓપ્શન બી QWERT. ક્વેશ્ચન નંબર 25. કે 1024 બિટ્સ ઇક્વલ ટુ બ્લેન્ક બાઇટ્સ. ઇટ મીન્સ કે 1024 બીટ બરાબર કેટલા બાઇટ થાય? ઓપ્શન એ 128, ઓપ્શન બી 28, ઓપ્શન સી 8, ઓપ્શન ડી 256. અને અહીંયા આગળ મિત્રો આપણો રાઈટ આન્સર આવશે ઓપ્શન એ 128. હવે જુઓ કેમ, તો કે યાદ રાખજો 8 બીટ બરાબર 1 બાઇટ થાય. કેટલા થાય? 8 બીટ બરાબર 1 બાઇટ. અને અહીંયા આગળ કેટલા બીટ આપ્યા? 1024. તો આપણે શું કરવાનું? 1024 ભાગ્યા 8 કરી દેવાના, રાઈટ? તો આપણો રાઈટ આન્સર થશે 128 બાઇટ્સ. થેન્ક્સ ફોર વોચિંગ ધીસ વિડીયો. પ્લીઝ લાઇક, શેર એન્ડ સબસ્ક્રાઈબ અવર ચેનલ.